નમસ્કાર મિત્રો, હું તમને અમારી જાર બતાવી દઉં. પહેલાં વરસાદે વાઈ એક જ વરસાદ થયો છે, બરાબર. આ તમે જોઈ શકો છો જાર, એ આ સીધો કેમેરો કર્યો મેં. લગભગ સમથિંગ મારા ગળાની ઉપર આવી છે પહેલાં વરસાદમાં, અને સરેરાશ આવી જ છે. પણ વચ્ચારે થોડુંક સામે દેખાય છે ત્યાં આગળ સુકારો આવી ગયો છે, જે જમીન થોડી રેતાળ જેવી છે, એટલે ત્યાં આગળ પાણી મેં બોરનું ચાલુ કર્યું હતું. પણ શું છે કે જમીન પોચી હોવાના કારણે જાર બધી પડી જતી હતી, એટલે પાણી બંધ કરી દીધું છે. અને વરસાદ તો બિલકુલ બનાસકાંઠાની અંદર અમુક જગ્યાએ થયો છે, પણ અમારી જગ્યા ઉપર વરસાદ ના કે બરાબર થયો છે, એટલે કે થયો જ નથી, થોડો વરસાદ થયો છે, બરાબર. તો હવે કુદરત પાસે એવી માગણી કરીએ છીએ ભગવાન પાસે કે વરસાદ આપે, પણ ધીમો આપે, ફાસ્ટ ના આપે. ને કે શું અમારી ખેતીની વળી પાસે જુવાર છે, આપણે પશુપાલક રાખતા હોય, એટલે આપણે જુવારને આવું બધું વાવવું પડતું હોય. તો વાયેલું છે, પણ જો વરસાદ દાબીને થાય તો બધું પાછું પડી જાય અને આપણો પાક ફેલ જાય, બરાબર. તો આજના નવા બ્લોગની અંદર આટલું જ તમને બતાવવાનું હતું, અને બુલેટ કાર્સ વિશે વાત કરવાની હતી, બરાબર. તો જય માતાજી મિત્રો.